કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કવિતા મીરા સચદે એમની આજે 32મી પુણ્યતિથિ અને 31મો સ્મૃતિ સમારોહ. અને આપે જોયું તેમ જુદા જુદા 5 વિદ્યાર્થી ભાઈ બહેનોને દરેકને ₹15,000ની સ્કોલરશીપ આપવામાં આવી. અને તે જ રીતે સરદાર પટેલ યુનિવર્સિટી BHMS ફર્સ્ટ અને બીજા 13 પ્રતિભાશાળી વિદ્યાર્થી ભાઈ બહેનો કે જેમણે જુદા જુદા વર્ગોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું એમને ડૉક્ટર કવિતા મીરા સચદે એવોર્ડ્સ એનાયત કરી અને એમની સિદ્ધિઓનું સન્માન કરવામાં આવ્યું. અને આપણે જોયું કે સ્કોલરશીપ પ્રાપ્ત વિદ્યાર્થી ભાઈ બહેનો અને એવોર્ડ પ્રાપ્ત વિદ્યાર્થી ભાઈ બહેનોના ચહેરામાં જે ખુશી હતી એને કારણે અમને એમ લાગે કે દર વર્ષે સ્કોલરશીપ વધારતા જઈએ, દર વખતે એવોર્ડ પણ વધારતા જઈએ. આપ સૌ પણ હંમેશા જે રીતે તમને સાથ સહકાર આપો છો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા, તો તમારો સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. ડૉક્ટર કવિતા મીરા સચદેની આજે 31મી પુણ્યતિથિ હતી અને 32મો સ્મૃતિ સમારોહ હતો. ડૉક્ટર કવિતાના આકસ્મિક અવસાન બાદ અમે એ વર્ષથી જ એવોર્ડ આપવાનું શરૂ કરેલું છે. અને એની અંદર અમે જે હોમિયોપેથિકમાં અભ્યાસ કરતા કચ્છી યોગ્ય વિદ્યાર્થીઓ હોય એ 4 વિદ્યાર્થીઓ કે ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર અને ફોર્થ યર, એ ચારેય વિદ્યાર્થીઓ 4 વર્ષના વિદ્યાર્થીઓને એવોર્ડ આપીએ છીએ, સ્કોલરશીપ આપીએ છીએ. અને એમાંની 2 સ્કોલરશીપ જે હોય છે એ ટ્રસ્ટ તરફથી હોય છે, જ્યારે એક સ્કોલરશીપ જે હોય છે એ માણેકલાલભાઈ શાહ પરિવાર તરફથી આપવામાં આવે છે અને એક મધુભાઈ જેઠવી પરિવાર તરફથી આપવામાં આવે છે. આ વખતે અમે 5 સ્કોલરશીપ આપી છે. એનું કારણ એવું હતું કે એક જે વિદ્યાર્થીની હતા જેમને લાસ્ટ યર ફર્સ્ટ યરમાં BHMSમાં સ્કોલરશીપ મળી હતી, એમણે એપ્લાય કર્યું હતું. હકીકત એવી હતી કે ફર્સ્ટ યર BHMSનું છે એ 1.5 વર્ષનું હોય છે, એટલે આ એક વધારાનું એમનું વર્ષ હતું, તેમને એક સ્પેશિયલ સ્કોલરશીપ અમે આપી છે. આ ઉપરાંત જે લોકો યુનિવર્સિટીમાં હોમિયોપેથિકની અંદર ફર્સ્ટ આવેલા હોય ફાઇનલ યરમાં, એમને અમે એક સ્મૃતિચિહ્ન અર્પણ કરીએ છીએ. તો એ રીતે અમે સ્મૃતિચિહ્ન આણંદ વિદ્યાપીઠમાંથી જે એવોર્ડ વિજેતા હતા એમને મળેલું છે. આ ઉપરાંત કવિતા જે છે એ 10થમાં VD હાઈસ્કૂલમાં માતૃછાયા સ્કૂલમાં ભણી હતી. તો માતૃછાયા સ્કૂલમાં 10થમાં જે ફર્સ્ટ આવ્યા હોય એને અમે એવોર્ડ આપેલો છે. તેવી જ રીતનું કવિતાએ 12th જે છે એ VD હાઈસ્કૂલમાંથી કર્યું હતું. તો VD હાઈસ્કૂલમાં જે પ્રથમ આવેલ હોય છે સાયન્સમાં, એમને અમે એવોર્ડ આપેલા હોય છે. આ ઉપરાંત વિવિધ જે છે સંસ્કૃત છે, ગાંધી જીવન ઝાંકી છે, એ તમામ સ્પર્ધાઓ છે એની અંદર જે ફર્સ્ટ આવેલ છે એમને પણ અમે એવોર્ડ આપીએ છીએ. આ ઉપરાંત એક બેન છે જેમણે સ્વયં સુરક્ષામાં મહિલાઓને ટ્રેનિંગ આપેલી છે, એમને એવોર્ડ આપ્યો છે, જ્યોતિબેનને. નારણભાઈ જે હોમગાર્ડમાં હતા, એમણે 1971ની યુદ્ધ દરમિયાન જે વિશિષ્ટ કામગીરી કરી હતી, એમના માટે પણ એમને એવોર્ડ આપ્યો છે. આ ઉપરાંત બીજી પણ અનેક જે નાની નાની સ્પર્ધાઓ હતી એમાં જે પ્રથમ, દ્વિતીય, તૃતીય આવેલા હોય એમને અમે એવોર્ડ આપેલા છે. કોઈ પણ કુટુંબના સભ્યને વિદાય લેવી એ જરૂર એક શોકની બાબત છે, પણ એની યાદને કાયમ રાખવી એ સ્મૃતિ છે. તો કવિતાની યાદ કાયમ રહે એના માટે કરીને જ આ બધા એવોર્ડ ફંક્શનનું આયોજન અમે કરીએ છીએ. એમની ખોટ અમારા કુટુંબને જરૂર પડી છે, પણ એનાથી બીજાને જો લાભ થતો હોય એની સ્મૃતિમાં, તો એનો અમને આનંદ પણ છે. અમે જ્યારે સ્કોલરશીપ પ્રથમ વર્ષે શરૂ કરી ત્યારે 2 સ્કોલરશીપથી શરૂઆત કરી હતી. ધીમે ધીમે અત્યારે 4, ક્યારેક 5, ક્યારેક એવું થાય કે વધારે અમારી પાસે એપ્લિકેશન આવી હોય અને જો ખરેખર એ લોકો જરૂરિયાતવાળા અને યોગ્ય વિદ્યાર્થીઓ હોય તો એવું નથી કે 4ને જ આપીએ છીએ. તો અત્યાર સુધી ઘણી બધી અમે સ્કોલરશીપો આપી છે. એ જ રીતનું જુદી જુદી યુનિવર્સિટીમાંથી જ્યારે પણ નામ આવે છે જેમના BHMSમાં અભ્યાસ કરતા, તો એ પણ અમે ઘણા બધા એવોર્ડ્સ આપ્યા છે. તો એકચ્યુઅલી ચોક્કસ સંખ્યા તો એની ન કહી શકું, પણ આપ સમજી શકો છો કે 31 વર્ષ અને 2 થી 3 એવરેજ એવોર્ડ કે સ્કોલરશીપ ગણો તો એ રીતની સંખ્યા થઈ શકે છે. કુમારી કવિતા મીરા સચદેની 32મી પુણ્યતિથિએ આજે અહીંયા લોહાણા વિદ્યાર્થી ભવનમાં એવોર્ડ્સ અને સ્કોલરશીપ વિતરણનો સમારોહ રાખવામાં આવેલ.
એમાં બહોળી સંખ્યામાં ભુજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહેલા, ટ્રસ્ટી મંડળ હાજર રહેલું અને જુદા જુદા ક્ષેત્રમાં જેમણે એચિવમેન્ટ પ્રાપ્ત કરેલું છે એમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા અને 15,000ની 5 સ્કોલરશીપો, 3 સ્કોલરશીપ ટ્રસ્ટ તરફથી આપવામાં આવેલી, 1 સ્કોલરશીપ માણિકલાલભાઈ શાહ પરિવાર તરફથી આપવામાં આવેલ છે અને 1 સ્કોલરશીપ મધુસૂદન જેઠી પરિવાર તરફથી આપવામાં આવેલ છે. અને જેટલા પણ સ્ટુડન્ટ્સ હાજર રહેલા, જેમણે સ્કોલરશીપ સ્વીકારી, જેમણે એવોર્ડ સ્વીકાર્યા, એ ખૂબ જ આનંદિત થયા છે. એમને બહુ પ્રેરણા મળી છે અને ભવિષ્યમાં પણ અમે ટ્રસ્ટ દ્વારા આવા એચિવમેન્ટ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને વધુને વધુ સ્કોલરશીપ કેમ મળી રહે એ માટે તત્પર રહેશું. અસ્તુ.